જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનના મેદાનમાં મન ડગબગવા લાગે અને દિશા ધૂંધળી જણાય ત્યારે સમજી લેવું જોઈએ કે કર્તવ્યનો દીવો બુઝાઈ નથી ગયો, બસ તેના પર અહંકાર અને ભયની ધૂળ જામી ગઈ છે. જે પોતાના કર્મથી ભાગે છે તે પોતાની જાતથી ભાગે છે, અને જે પોતાના કર્મને પકડી રાખે છે તે જ પોતાના ભાગ્યનું નિર્માણ કરે છે. પરિણામની ચિંતા છોડીને કરવામાં આવેલું કર્મ જ મનને સ્થિર કરે છે. જીવન માત્ર બાહ્ય સ્થિતિઓ અને માન્યતાઓનું નથી. અસલી સંતોષ અંદરની સ્થિરતા, સમજણ અને સ્વીકૃતિમાં છે. જે વ્યક્તિ આ સમજી લે છે તે જ સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. ક્યારેક સૌથી ઊંડી શીખ મૌન અને પ્રતીક્ષામાં છુપાયેલી હોય છે. શબ્દો હંમેશા પૂરતા હોતા નથી. જે વ્યક્તિ મૌનને સહન કરી લે છે અને પોતાના અંદરની ઉર્જાને સમજે છે તે જ અંદરની સ્થિરતા અને સ્પષ્ટતા પ્રાપ્ત કરે છે. આ સ્પષ્ટતા તેને જીવનની જટિલતાઓમાં સહજતા, ધીરજ અને વિવેક પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મન આ સ્વીકારી લે છે કે બધી વસ્તુઓ તેની ઈચ્છા મુજબ નહીં થાય, ત્યારે તે પરિસ્થિતિઓ સાથે વહેતા શીખે છે. આ વહેણ માત્ર બાહ્ય દુનિયામાં જ નહીં પણ અંદરના માનસિક પ્રવાહમાં પણ હોય છે. જે વ્યક્તિ આમાં સંતુલન શોધે છે તે જ જીવનની દરેક ઘટનામાં શીખ અને અનુભવને આત્મસાત કરી શકે છે. મનુષ્ય પોતાની નિષ્ફળતાઓ અને ઈજાઓને અવારનવાર પોતાની નબળાઈ માને છે, પરંતુ જ્યારે તે તેને શીખવાની અને ઊંડાણની તક તરીકે જુએ છે ત્યારે દરેક ઈજા, દરેક ભૂલ અને દરેક મુશ્કેલી તેને વધુ મજબૂત બનાવે છે. આ જ સમજ વ્યક્તિને અંદરથી સ્થિર અને શક્તિશાળી બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અસલી સ્વતંત્રતા એ જાણવામાં છે કે બહારની દુનિયા આપણને નિયંત્રિત કરી શકતી નથી. માત્ર આપણી પ્રતિક્રિયા, દ્રષ્ટિ અને સમજણ જ આપણને સ્વતંત્ર બનાવે છે. જ્યારે મન આ સત્યને સ્વીકારે છે ત્યારે જીવન માત્ર પસાર થતો સમય નથી રહેતું, પરંતુ અનુભવ, શીખ અને સાચા ઊંડાણનો મહાસાગર બની જાય છે. ક્યારેક સૌથી મોટી ભેટ એ છે કે આપણે આપણા અંદરની મૌન ઉર્જાને ઓળખીએ. આ મૌન માત્ર શાંતિ નથી પણ અંદરથી જાગૃત થવાનું, સંતુલન બનાવવાનું અને સ્પષ્ટ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. જે વ્યક્તિ આને સમજે છે તે જ જીવનની જટિલતાઓમાં સ્થિરતા અને સંતુલન જાળવી રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય અવારનવાર પોતાના અંદર ઉઠી રહેલા ઘોંઘાટ અને બેચેની માટે માત્ર બાહ્ય દુનિયાને દોષિત માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અંદરની સ્પષ્ટતા અને સ્થિરતા જ બાહ્ય દુનિયાના પ્રભાવને ઓછો કરી શકે છે. જે વ્યક્તિ આને ઓળખે છે તે જ અંદરથી શાંત અને સ્થિર બને છે. જીવનનો સાચો આનંદ બાહ્ય ઘટનાઓમાં નથી પણ અંદરની ચેતના અને અનુભવમાં છે. દરેક અનુભવ ભલે સુખદ હોય કે દુઃખદ, તે અંદરની સમજ અને ઊંડાણને વધારે છે. આને સ્વીકારનાર વ્યક્તિ સાચો આનંદ અને સંતોષ અનુભવે છે. અંતે આ સમજ ધીરે ધીરે ગહન બને છે કે જીવનને જીવવાની કે સાબિત કરવાની જરૂર નથી. જીવન અનુભવ અને સમજણનો મહાસાગર છે. જ્યારે મન આ સત્ય સ્વીકારે છે ત્યારે જીવન માત્ર સમયનો પ્રવાહ નથી રહેતું પણ જ્ઞાન, અનુભવ અને ઊંડાણનો અનંત મહાસાગર બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે આજે હાથમાં છે તેમાં જ સંપૂર્ણતા શોધો. વીતેલી કાલનો બોજ અને આવનારી કાલની ચિંતા વર્તમાનને નબળો બનાવી દે છે. વર્તમાનમાં કરવામાં આવેલો સજાગ પ્રયાસ જ ભવિષ્યનો પાયો બને છે. જે ક્ષણમાં તમે ઊભા છો તે જ તમારી સાધનાનું સ્થળ છે. મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનું વિચલિત મન છે. ઇન્દ્રિયોની ચંચળતા જ્યારે બુદ્ધિ પર શાસન કરવા લાગે ત્યારે વિવેક મૌન થઈ જાય છે. જેણે મનને સાધી લીધું તેણે સંસારની સૌથી કઠિન વિજય પ્રાપ્ત કરી લીધો. બાહ્ય યુદ્ધ પહેલા અંદરની જીત આવશ્યક છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્તવ્ય ક્યારેય પરિસ્થિતિઓનું મોહતાજ હોતું નથી. સુખ હોય કે દુઃખ, સન્માન હોય કે અપમાન, જે પોતાના ધર્મ પર અડગ રહે છે તે જ સાચો વીર છે. પરિસ્થિતિઓ બદલાતી રહે છે પણ ધર્મની ધારા સદા એક સમાન વહે છે. જે મળ્યું છે તેમાં કૃતજ્ઞ રહેતા શીખો,
કારણ કે કૃતજ્ઞતાથી જ મનમાં શાંતિ જન્મ લે છે. જે નથી મળ્યું તેની પાછળ દોડવાથી આત્મા થાકી જાય છે. સંતોષનો અર્થ રોકાઈ જવું નથી, પણ અંદરની રિક્તતાને ભરી લેવી છે. જ્ઞાન એ જ છે જે આચરણમાં ઉતરે. પુસ્તકોમાં બંધાયેલું જ્ઞાન ભાર બની જાય છે, પણ જીવનમાં ઉતરેલું જ્ઞાન પ્રકાશ બને છે. જ્યારે વિચારો કર્મમાં ઢળે છે, ત્યારે જ તેઓ સત્યની પરીક્ષામાં ખરા ઉતરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધોમાં આસક્તિ જ્યારે અધિકાર બની જાય, ત્યારે પ્રેમ બંધન બની જાય છે. પ્રેમનો સ્વભાવ સ્વતંત્રતા છે, પકડ નહીં. જે છોડી શકે છે તે જ સાચા અર્થમાં પ્રેમ કરી શકે છે. અપેક્ષાઓથી મુક્ત સંબંધો જ આત્માને આરામ આપે છે. સમયનું પૈડું કોઈના માટે રોકાતું નથી. જે જાગૃત છે તે સમયનો મિત્ર બને છે, અને જે પ્રમાદમાં છે તે સમયનો દાસ બને છે. સમયનું સન્માન કરનાર જીવનનું સન્માન કરે છે. સફળતાનો અહંકાર અને નિષ્ફળતાનો ભય બંને આત્મિક પ્રગતિમાં બાધક છે. જે સંભાવમાં સ્થિર રહે છે તે જ અંદરથી અડોલ રહે છે. બાહ્ય ઉતાર ચઢાવ તેને સ્પર્શી શકતા નથી, કારણ કે તેના મૂળ અંદરમાં ઊંડા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ ક્ષણિક શક્તિનો ભ્રમ આપે છે, પણ લાંબા ગાળે વિવેકને બાળી નાખે છે. ક્ષમા દુર્બળતા નથી, પણ અંદરની દ્રઢતાનું પ્રમાણ છે. જે પોતાની જાતને જીતી લે છે તેને બીજાઓ સાથે લડવાની જરૂર રહેતી નથી. જે દેખાય છે તે જ સત્ય નથી હોતું. ઇન્દ્રિયો સીમિત છે, પણ ચેતના અસીમ છે. અંદરમાં ઉતરીને જોનાર જ યથાર્થને ઓળખે છે. મૌનમાં અનેક ઉત્તરો છુપાયેલા હોય છે. કર્મનું ફળ નિશ્ચિત છે, પણ તેનો સમય અને સ્વરૂપ આપણા અનુમાનથી અલગ હોઈ શકે છે. ધૈર્ય એ જ રાખી શકે છે જેને પોતાના કર્મ પર વિશ્વાસ હોય. ઉતાવળમાં લેવાયેલું ફળ અવારનવાર કાચું નીકળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે લોભનો અંત ક્યારેય આવતો નથી, કારણ કે તેની આંગને ઈંધણ મળતા જ તે વધુ ભડકે છે. ત્યાગથી જ મન હળવું થાય છે. જેટલું ઓછું પકડી રાખશો તેટલું વધુ સ્વતંત્ર અનુભવશો. જે પોતાની જાતને અલગ માને છે તે જ એકલતા અનુભવે છે. સમગ્રતાનો બોધ આવતા જ અલગાવ મટી જાય છે. જ્યારે પોતાની જાતને સમસ્ત જીવન સાથે જોડાયેલી જોશો, ત્યારે ભય આપોઆપ દૂર થઈ જશે. શબ્દો કરતાં વધુ પ્રભાવ કર્મનો હોય છે. ઉપદેશ ત્યારે સાર્થક છે જ્યારે આચરણ તેનું પ્રમાણ બને. મૌન કર્મનો પડદો દૂર સુધી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે આત્મસન્માન અંદરથી ઉદ્ભવે છે. બહારથી મળતી પ્રશંસા અસ્થાયી હોય છે. જે પોતાના મૂલ્ય ઓળખી લે છે તેને માન્યતાની ભૂખ રહેતી નથી. અંદરની દ્રઢતા બાહ્ય તોફાનોથી બચાવી લે છે. પરિવર્તનથી ડરવું સ્વાભાવિક છે, પણ તેમાં જ વિકાસ છુપાયેલો છે. જે બદલાવને સ્વીકારે છે તે જ આગળ વધે છે. જડતામાં સુરક્ષાનો ભ્રમ છે, પણ જીવન પ્રવાહમાં જ ખીલે છે. જ્યારે નિર્ણય કઠિન લાગે ત્યારે સ્વાર્થ નહીં, ધર્મને સામે રાખો. ધર્મનો માર્ગ સરળ નથી, પણ શાંતિ તેના પર જ મળે છે. તાત્કાલિક લાભ લાંબા ગાળાની પીડા બની શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાની જાતને જાણી લે છે તેના માટે સંસાર એક પાઠશાળા બની જાય છે. દરેક અનુભવ શિક્ષા આપે છે. દરેક પડકાર તક બની જાય છે. શીખનાર ક્યારેય પરાજિત નથી થતો. અંતમાં એ યાદ રાખે છે કે તમે માત્ર શરીર કે ભૂમિકા નથી, તમે ચેતના છો. આ બોધમાં સ્થિત થઈને કરેલું દરેક કર્મ પવિત્ર બની જાય છે. જ્યારે અંદર પ્રકાશ જાગે છે ત્યારે બહારનો અંધકાર આપોઆપ મટી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનના રણમાં ઊભેલો મનુષ્ય અવારનવાર એ ભૂલી જાય છે કે સૌથી મોટું યુદ્ધ બહાર નહીં, પણ અંદર લડાય છે. જ્યારે મન અશાંત હોય ત્યારે બાહ્ય વિજય પણ હાર જેવો લાગે છે, અને જ્યારે મન સ્થિર હોય ત્યારે સૌથી કઠિન પરિસ્થિતિ પણ સાધના બની જાય છે. તેથી સૌથી પહેલાં તમારા અંદરના કોલાહલને સમજો, કારણ કે તે જ તમારા દરેક નિર્ણયની દિશા નક્કી કરે છે. કર્મથી ભાગવું એ કાયરતા નથી, પણ કર્મને સમજ્યા વિના કરવું એ અજ્ઞાન છે. જ્યારે તમે પરિણામની ચિંતા છોડીને માત્ર તમારા કર્તવ્યમાં ડૂબી જાઓ છો, ત્યારે કર્મ બોજ નથી રહેતું, તે સાધના બની જાય છે. જે પોતાના હાથમાં નથી
તેના માટે વ્યાકુળ થવું વ્યર્થ છે અને જે હાથમાં છે તેને પૂરા મનથી કરવું એ જ સાચો પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય દુઃખી એટલા માટે નથી કે તેની પાસે ઓછું છે, પણ એટલા માટે છે કારણ કે તેની અપેક્ષાઓ અસીમ છે. જે દિવસે તમે જાણી લેશો કે જરૂરિયાત અને લાલસામાં શું તફાવત છે, તે જ દિવસથી તમારી શાંતિ પાછી ફરવા લાગશે. સંતોષ કોઈ ત્યાગ નથી, પણ વિવેકની સૌથી ઊંચી અવસ્થા છે. સમય કોઈનો મિત્ર કે શત્રુ નથી હોતો, તે માત્ર સાક્ષી હોય છે. જે સમયના પ્રવાહમાં સાથે ચાલતા શીખી લે છે, તે તૂટતો નથી પણ નિખરે છે. અતીતનો બોજ અને ભવિષ્યનો ભય બંને મળીને વર્તમાનને ચોરી લે છે. તેથી જે ક્ષણ સામે છે તેમાં જ પૂરી રીતે ઉપસ્થિત રહો. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમને નીચું બતાવે છે તે તમારો શત્રુ નથી, પણ તમારા ધૈર્યની પરીક્ષા છે. અને જે તમારી પ્રશંસા કરે છે તે પણ તમારો મિત્ર નથી, પણ તમારા અહંકારની પરીક્ષા છે. બંને સ્થિતિમાં પોતાની જાતને સમાન રાખવી એ જ સાચી સ્થિરતા છે. જીવનમાં દરેક સંબંધ અપેક્ષાથી નહીં, પણ મર્યાદાથી નિભાવવો જોઈએ. જ્યાં અપેક્ષા વધુ હોય ત્યાં ફરિયાદ જન્મે છે, અને જ્યાં મર્યાદા હોય ત્યાં સન્માન જળવાય છે. સંબંધોને બાંધવા માટે અધિકાર નહીં, પણ સમજણની જરૂર હોય છે. ડરનો જન્મ અજ્ઞાનથી થાય છે અને સાહસનો જન્મ સમજણથી થાય છે. જ્યારે તમે કોઈ સ્થિતિને પૂરી રીતે જોઈ લો છો ત્યારે તે તેટલી ભયાનક નથી રહેતી. અંધકાર સામે લડવા માટે ઘોંઘાટની નહીં, પણ દીવાની જરૂર હોય છે. જે પડે છે તે જ ચાલતા શીખે છે, અને જે હારે છે તે જ જીતની કિંમત સમજે છે. અસફળતા કોઈ દંડ નથી, પણ દિશા નિર્દેશ છે. જે આમાંથી શીખ લે તેના માટે દરેક ઠોકર એક સીડી બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનને વશમાં રાખવું સંસાર જીતવા કરતાં કઠિન છે, કારણ કે સંસાર બહાર છે અને મન અંદર છે. જેણે પોતાના મનની ચંચળતાને સાધી લીધી છે તેના માટે બાહ્ય પરિસ્થિતિઓ અર્થહીન થઈ જાય છે. શાંતિ ક્યાંય બહાર નથી, તે તમારી અંદર જ છુપાયેલી બેઠી છે. લોભ મનુષ્યને આંધળો કરી દે છે અને ક્રોધ તેને બહેરો. જ્યારે આ બંને હાવી થઈ જાય છે ત્યારે વિવેક મૌન થઈ જાય છે. તેથી કોઈ નિર્ણય લેતા પહેલા મનની અવસ્થાને ઓળખો, કારણ કે અશાંત મનથી લેવાયેલું નિર્ણય અવારનવાર પસ્તાવામાં બદલાઈ જાય છે. સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં, પણ અનુભવમાં ઉતરીને આવે છે. જે સાંભળ્યું છે તે સ્મૃતિ છે, જે જોયું છે તે સમજ છે, અને જે જીવ્યા છે તે જ જ્ઞાન છે. જીવન પોતે જ મોટો શિક્ષક છે. શરત એ છે કે તમે શીખવા માટે તૈયાર હોવા જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને બદલવાનો પ્રયાસ ન કરો, કારણ કે પરિવર્તન અંદરથી આવે છે, બહારથી થોપી શકાતું નથી. પોતાના આચરણને એટલું સ્પષ્ટ અને શાંત બનાવો કે તે સ્વયં બીજા માટે અરીસો બની જાય. મૌન ઉપદેશ અવારનવાર શબ્દો કરતાં વધુ પ્રભાવી હોય છે. ધન સાધન છે, સાધ્ય નહીં. જ્યારે સાધન જ સાધ્ય બની જાય ત્યારે જીવનનું સંતુલન બગડી જાય છે. ધનને જીવન ચલાવવા માટે રાખો, જીવનને ધન પાછળ ન ચલાવો. એકલતા ભયનું કારણ નથી, પણ આત્મબોધની તક છે. જે પોતાની સાથે બેસતા શીખી લે છે તેને ભીડની જરૂર રહેતી નથી. ભીડમાં પણ એકલતા હોઈ શકે છે, અને એકલતામાં પણ પૂર્ણતા. શ્રી કૃષ્ણ કહે છે કે પ્રેમ અધિકાર નથી, પણ સ્વીકાર છે. જ્યાં તમે કોઈને જેવું છે તેવું સ્વીકારી લો છો, ત્યાંથી જ પ્રેમ શરૂ થાય છે. બદલવાની ચાહ ત્યાં નિયંત્રણ છે, પ્રેમ નથી. જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞ રહો, અને જે નથી મળ્યું તેના માટે ધૈર્ય રાખો. કૃતજ્ઞતા વર્તમાનને મધુર બનાવે છે, અને ધૈર્ય ભવિષ્યને સુરક્ષિત. બંનેના અભાવમાં જીવન માત્ર ફરિયાદ બનીને રહી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે વાણીમાં મધુરતા અને વ્યવહારમાં દ્રઢતા, આ બંને સાથે હોય તો વ્યક્તિ અડીગ રહે છે. કઠોર સત્ય પણ કરુણા સાથે કહેવામાં આવે તો તે ચોટ આપતું નથી. શબ્દો એ જ કહો જેની જરૂર હોય, અને તેટલા જ કહો જેટલા જરૂરી હોય. જીવનમાં દરેક ભૂમિકા સ્થાયી નથી હોતી. ક્યારેક તમારે નેતૃત્વ કરવાનું હોય છે, તો ક્યારેક અનુસરણ. જે દરેક સ્થિતિમાં પોતાની જાતને ઢાળી લે છે તે જ વાસ્તવમાં સ્થિર હોય છે.
જડતા પતનનું કારણ બને છે. શ્રી કૃષ્ણ કહે છે કે આસ્થા અંધ હોતી નથી, તે અનુભવથી પુષ્ટ થાય છે. જ્યારે કર્મ શુદ્ધ હોય અને નિયત સ્પષ્ટ હોય ત્યારે આસ્થા પોતાની મેળે ગહન થઈ જાય છે. પ્રશ્ન કરવો ખોટો નથી, પણ પ્રશ્નમાં અહંકાર ન હોવો જોઈએ. અંતમાં એ જ સમજી લો કે તમે જે છો તે જ તમારી સૌથી મોટી શક્તિ છે. બીજા જેવું બનવાની દોડમાં પોતાની જાતને ન ખોવો. જ્યારે તમે તમારા ધર્મ, સ્વભાવ અને કર્તવ્યમાં સ્થિર થઈ જાઓ છો ત્યારે જીવન સ્વયં તમારા પક્ષમાં વહેવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન અચાનક એવા વળાંક પર લઈ આવે જ્યાં કોઈ રાસ્તો સ્પષ્ટ ન દેખાય, ત્યાં સમજી લેવું જોઈએ કે આ રોકાવાનો સંકેત છે, હાર માનવાનો નહીં. આ ઠરાવમાં જ મનુષ્ય પોતાના અંદરનો અવાજ સાંભળી શકે છે. જે ભાગદોડમાં દબાઈ જાય છે, જે વ્યક્તિ રોકાઈને પોતાની જાતને જોઈ લે છે, તે જ આગળ જઈને સાચી દિશામાં ગતિ પકડે છે. કર્મ માત્ર હાથથી નથી થતું, તે વિચારથી શરૂ થાય છે. જેવી વિચારધારા હશે તેવું જ કર્મ જન્મ લેશે અને તેવું જ પરિણામ સામે આવશે. તેથી પહેલા તમારા વિચારોને શુદ્ધ કરવા આવશ્યક છે, કારણ કે ગંદા જળથી પવિત્ર પાક નથી ઉગતો. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય અવારનવાર પોતાના દુઃખનું કારણ બીજાને માની લે છે, જ્યારે વાસ્તવિક કારણ તેની પોતાની આસક્તિ હોય છે. જ્યાં સુધી પકડ બની રહે છે ત્યાં સુધી પીડા બની રહે છે. જે દિવસે છોડતા શીખી લીધું તે જ દિવસે મન હળવું થઈ જાય છે. જીવનમાં દરેક પ્રશ્નનો ઉત્તર શબ્દોમાં નથી મળતો, કેટલાક ઉત્તરો અનુભવ રૂપે આવે છે. સમય જ્યારે કોઈ વાત વારંવાર સામે લાવે તો સમજી લેવું કે તે શીખવવા માંગે છે, સતાવવા નહીં. ધૈર્યથી જુઓ, દરેક ઘટના પોતાની સાથે એક સંકેત લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારા મૌનને નથી સમજી શકતો તે તમારા શબ્દોને પણ ખોટો જ સમજશે. તેથી દરેકને સફાઈ આપવી જરૂરી નથી હોતી. ક્યારેક ચૂપ રહેવું એ જ સૌથી સશક્ત ઉત્તર હોય છે. સફળતાનો નશો અને અસફળતાનો ડર બંને મનુષ્યને વર્તમાનથી દૂર કરી દે છે. જે માત્ર આજને પૂરી ઈમાનદારીથી જીવે છે તે જ કાલની ચિંતાથી મુક્ત રહે છે. વર્તમાનમાં ડૂબેલું મન જ ભવિષ્યને સાચો આકાર આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે પોતાની જાત સાથે ઈમાનદાર થઈ જાઓ છો ત્યારે સંસારની સ્વીકૃતિ પોતાની મેળે પાછળ પાછળ આવે છે. બાહ્ય દોડાવાથી મળેલી પ્રશંસા ક્ષણિક હોય છે, પરંતુ આત્મસન્માનથી ઉદ્ભવેલી શાંતિ સ્થાયી હોય છે. દરેક સંબંધમાં અંતર ખોટું નથી હોતું, ક્યારેક એ જ અંતર સન્માનને બચાવી લે છે. બહુ નજીક આવીને દરેક વાત કહી દેવી અવારનવાર સંબંધોને બોજ બનાવી દે છે. સમજદારી એમાં જ છે કે ક્યારે બોલવું અને ક્યારે પાછળ હટી જવું. મનુષ્ય એ જ જુએ છે જે તે જોવા માંગે છે. જો દ્રષ્ટિમાં કટુતા છે તો અમૃત પણ વિષ લાગે છે, અને જો દ્રષ્ટિમાં કરુણા છે તો સામાન્ય ઘટનાઓ પણ ગહન શીખ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સ્થિરતા બહારની વ્યવસ્થાથી નહીં પણ અંદરના સંતુલનથી આવે છે. જ્યારે અંદર બધું જ પોતાની જગ્યા પર હોય ત્યારે બહારની અવ્યવસ્થા પણ વિચલિત કરતી નથી. આંતરિક અનુશાસન જ બાહ્ય સ્વતંત્રતાનો પાયો છે. જે પોતાની જાતને હંમેશા સાચી માને છે તે શીખવાનું બંધ કરી દે છે, અને જેણે શીખવાનું બંધ કરી દીધું તેનો વિકાસ પણ ત્યાં જ અટકી જાય છે. વિનમ્રતા જ્ઞાનની જનની છે અને અહંકાર અજ્ઞાનનું દ્વાર. દુઃખને શત્રુ ન સમજો, તે તમને ઊંડાઈ આપે છે. સુખ વિસ્તાર આપે છે, પણ દુઃખ દિશા આપે છે. જેણે બંનેને સમાન ભાવે સ્વીકારી લીધા તે જીવનની લહેરોથી ડરતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક દિવસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે આજે તમે પહેલા કરતાં વધુ સારા શું બન્યા. સરખામણી બીજા સાથે નહીં પણ પોતાના વીતેલા રૂપ સાથે કરો. આ જ સરખામણી તમને આગળ વધારશે, બાકી બધું માત્ર ભ્રમ છે. મનને શાંત કરવા માટે પરિસ્થિતિ બદલવી જરૂરી નથી, દ્રષ્ટિકોણ બદલવો પૂરતો છે. એ જ દ્રશ્ય કોઈને કેદ લાગે છે તો કોઈને આશ્રય. ફરક માત્ર જોવાની રીતનો છે. જે મળ્યું છે તેને પકડીને બેસી રહેવું એ વિકાસ નથી, અને જે જતું રહ્યું તેના માટે રડતા રહેવું પણ વ્યર્થ છે. જીવન નિરંતર પ્રવાહ છે. ઠરાવ માત્ર શીખવા માટે આવે છે, રોકવા માટે નહીં.
શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક જે તૂટે છે તે જ નવા રૂપમાં મજબૂત બને છે. દરેક તિરાડ નબળાઈ નથી હોતી. કેટલીક તિરાડો અંદરના પ્રકાશને બહાર આવવાનો રાસ્તો આપે છે. જે વ્યક્તિ એકલા ચાલતા શીખી લે છે તે ભીડમાં ખોવાતો નથી. આત્મનિર્ભરતાનો અર્થ બીજાથી કપાઈ જવું નથી, પણ પોતાની જાત પર ભરોસો કરવો તે છે. જ્યારે કર્મ નિસ્વાર્થ થઈ જાય છે ત્યારે થાક ફરિયાદમાં નથી બદલતો, પણ સેવામાં બદલાય છે. સેવામાં લાગેલું મન પોતાની જાતને ભૂલી જાય છે અને એ જ વિસ્મૃતિમાં સાચું સુખ છુપાયેલું હોય છે. જીવનનો સાર સંગ્રહમાં નહીં, પણ સંવેદનશીલતામાં છે. જેટલું વધુ તમે મહેસૂસ કરતા શીખશો તેટલું જ જીવન ગહન થતું જશે. અંતે એ સમજી લો કે બહાર જે પણ થઈ રહ્યું છે તે અંદરની અવસ્થાનું જ પ્રતિબિંબ છે. જ્યારે અંદર શાંતિ સ્થાપિત થઈ જાય છે ત્યારે સંસાર આપોઆપ શાંત લાગવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન તમને વારંવાર એ જ બિંદુ પર લઈ આવે છે જ્યાંથી તમે ભાગવા માંગતા હતા, ત્યારે સમજી લેવું જોઈએ કે ત્યાં કોઈ અધૂરો પાઠ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. સમસ્યાઓ પીછો નથી કરતી, તે માત્ર ત્યાં સુધી સામે આવે છે જ્યાં સુધી તેનાથી શીખ નથી લેવાતી. જે દિવસે શીખ પૂરી થઈ જાય છે તે દિવસે જ એ જ સમસ્યા માર્ગદર્શન બની જાય છે. મનુષ્ય અવારનવાર શક્તિને ઊંચા અવાજ અને કઠોર વ્યવહારમાં શોધે છે, જ્યારે વાસ્તવિક શક્તિ શાંતિમાં છુપાયેલી હોય છે. જે વ્યક્તિ શાંત રહીને પણ ડગમગતો નથી તે જ સૌથી દ્રઢ હોય છે. અશાંત વ્યક્તિ પાસે સાધન ભલે હોય પણ દિશા નથી હોતી. જે તમે ખોઈ બેઠા છો તે કદાચ તમારા બોજને હળવો કરવા માટે જ ગયું હોય. દરેક ચીજનું ચાલ્યા જવું નુકસાન નથી હોતું. કેટલીક વિદાય જીવનને સરળ બનાવવા માટે આવે છે. ખાલી હાથ ક્યારેય ભરેલા મન કરતાં વધુ ઉપયોગી હોય છે. મનને દરેક વાત સમજાવવી આવશ્યક નથી. કેટલીક વાતો તેને અનુભવ કરવા દો. જ્યાં સુધી તમે દરેક દર્દનું કારણ શોધતા રહેશો ત્યાં સુધી તેનાથી બહાર નહીં નીકળી શકો. સ્વીકાર કરવો એ પણ ઉપચારનું એક ગહન રૂપ છે. જીવનમાં સાચા અને ખોટા કરતાં વધુ મહત્વનું છે યોગ્ય અને અયોગ્યનો બોધ. દરેક સત્ય દરેક સમયે નથી કહેવાતું અને દરેક મૌન નબળાઈ નથી હોતું. સમયની સમજ એ જ વિવેકની ઓળખ છે. જ્યારે તમે બીજાની સ્વીકૃતિ પર જીવવાનું છોડી દો છો એ જ ક્ષણે સ્વતંત્રતાનો અનુભવ શરૂ થાય છે. પ્રશંસા અને નિંદા બંને અસ્થાયી છે, પણ આત્મસંતોષ સ્થાયી છે. પોતાની અંદર ટકી જવું એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. જે પોતાની જાતથી ભાગે છે તે સંસારમાં ક્યાંય પણ સ્થિર નથી રહી શકતો, અને જે પોતાની જાતને સ્વીકારી લે છે તેના માટે દરેક સ્થાન ઘર બની જાય છે. આત્મસ્વીકૃતિથી જ આત્મશાંતિ જન્મે છે. કર્મ કરતી વખતે મનને પરિણામ સાથે બાંધી દેવું એ બીજ વાવીને રોજ તેને ઉખાડીને જોવા જેવું છે. ધૈર્ય વગર કોઈ પણ પ્રયાસ ફળ નથી આપતો. ભરોસો રાખો કે જે સાચું છે તે પોતાના સમયે અવશ્ય પ્રગટ થશે. મનુષ્ય જે ચીજને પકડી રાખવા માંગે છે તે જ તેને સૌથી વધુ બાંધે છે, અને જેને તે છોડી દે છે તે જ તેને મુક્ત કરે છે. બંધન દોરડાઓથી નહીં, આસક્તિઓથી બંધાય છે. જીવનનું મૂલ્ય એ વાતથી નથી આંકવામાં આવતું કે તમે કેટલું મેળવ્યું, પણ એનાથી આંકવામાં આવે છે કે તમે કેટલું સમજ્યા. સમજ વધે છે તો સરળતા આવે છે, અને સરળતામાં જ ઊંડાઈ છુપાયેલી હોય છે. દરેક દિવસ સમાન નથી હોતો, પણ દરેક દિવસ કંઈક ને કંઈક શીખવા માટે આવે છે. જે દિવસો કઠોર લાગે છે તે જ સૌથી ઊંડી છાપ છોડી જાય છે. સહેજ દિવસો માત્ર આરામ આપે છે. ક્યારેક ઉત્તર મળતા પહેલા વિશ્વાસની પરીક્ષા થાય છે. જ્યારે માર્ગ સ્પષ્ટ ન દેખાય ત્યારે પણ ચાલતા રહેવું એ જ આસ્થા છે. જે વ્યક્તિ પોતાના અંદરની અવ્યવસ્થાને જોઈ લે છે તે બાહ્ય અવ્યવસ્થાથી ભયભીત નથી થતો. અંદરનો ક્રમ જ બહારના પડકારોને સાંભળવાની શક્તિ આપે છે. મનુષ્ય જેટલું બોલે છે તેના કરતાં વધુ તે પોતાના વ્યવહારથી પ્રગટ થાય છે. શબ્દોથી બનાવેલી છબી તૂટી શકે છે, પણ આચરણથી બનાવેલી ઓળખ સ્થાયી હોય છે. જીવનમાં દરેકને સમજાવવાની કોશિશ ન કરો. કેટલાક લોકો સમજવા નહીં, માત્ર પ્રતિક્રિયા આપવા આવે છે. ઉર્જા ત્યાં જ લગાવો જ્યાં સંવાદ સંભવ હોય.
જે તમને મળ્યું છે તેને સામાન્ય ન સમજો અને જે નથી મળ્યું તેના માટે પોતાની જાતને અધૂરી ન માનો. પૂર્ણતા કોઈ વસ્તુમાં નહીં, દ્રષ્ટિમાં હોય છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે નાની વાત પણ ગહન લાગે છે. જીવનનો પ્રવાહ કોઈના આદેશથી નથી રોકાતો, તે માત્ર સમજણથી દિશા બદલે છે. દરેક વ્યક્તિ તમારા જીવનમાં સ્થાયી નથી હોતી, પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ ભૂમિકા ભજવીને જાય છે. કૃતજ્ઞતા સાથે વિદાય આપતા શીખી લો. અંતે એ જ સત્ય છે કે જ્યારે તમે અંદરથી સ્થિર થઈ જાઓ છો ત્યારે બહારની હલચલ તમને હલાવી શકતી નથી. અંદરનો દીવો પ્રગટી ઉઠ્યો તો અંધકાર પોતાની મેળે પાછળ હટી જાય છે. જ્યારે જીવનમાં બધું જ હોવા છતાં મન ખાલી લાગે ત્યારે સમજી લેવું કે આત્મા કંઈક ગહન પૂછી રહી છે. આ ખાલીપણ અંદરની યાત્રાનું આમંત્રણ છે. મનુષ્ય અવારનવાર એ સત્યથી ડરે છે, તે જ તેને સૌથી વધુ મુક્ત કરી શકે છે. જીવનની ગતિ ક્યારેક ધીમી પડી જાય છે જેથી તમે દિશા બદલી શકો. જે તમારી સાથે નથી ચાલી શકતું તેને જબરદસ્તી પકડી ન રાખો. મુક્ત કરવામાં જ કરુણા છુપાયેલી હોય છે. મનને જેટલું દબાવવામાં આવે તેટલું તે વિદ્રોહી બને છે. તેને સમજાવો. ક્યારેક સૌથી મોટો ઉત્તર કોઈ પ્રશ્નને છોડી દેવામાં હોય છે. મનુષ્યની સાચી ઓળખ તેના શબ્દથી નહીં, પણ તેની પસંદગીથી થાય છે. દ્રષ્ટિ બદલાતા જ એ જ જીવન જે બોજ લાગતું હોય તે ઉપહાર જેવું લાગવા માંડે છે. જ્યારે જીવન તમને એવા વળાંક પર લાવી દે જ્યાં શબ્દો સાથ છોડી દે, ત્યારે એ જ ક્ષણ તમને અંદર ઉતરવાની તક આપે છે. લોકો જેવું કરે છે તે તેમના અંદરની સ્થિતિ બતાવે છે, તમારી નહીં. સતત મજબૂત બનેલું રહેવું આવશ્યક નથી. ક્યારેક તૂટીને બેસી જવું એ પણ ઉપચાર છે. જે શાંત રહે છે તે નબળો નથી હોતો, તે પોતાની ઊર્જા બચાવી રાખે છે. અંધારા દિવસો આંખોને તેજ કરે છે જેથી અંજવાળાની કદર વધે. જવાબદારી અને અપરાધ બોધમાં અંતર સમજી લેવું એ જ માનસિક સ્વતંત્રતા છે. ક્યારેક સૌથી મોટી જીત એ સ્વીકારી લેવી છે કે તમે બધું નથી જાણતા. શાંતિ કોઈ લક્ષ્ય નથી, પણ એક અવસ્થા છે. જ્યારે તમે પોતાની સાથે સંઘર્ષ છોડી દો છો, હકીકત એ છે કે જ્યારે મન કઠોર થવાનું છોડી દે છે ત્યારે જીવન સરળ બને છે. કોઈને બદલવાનો પ્રયાસ ન કરો, કારણ કે પરિવર્તન અંદરથી આવે છે. જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞ બનો અને જે નથી મળ્યું તેના માટે ધૈર્ય રાખો. અંતે જ્યારે તમે તમારા ધર્મ અને કર્તવ્યોમાં સ્થિર થાઓ છો ત્યારે જીવન સ્વયં તમારા પક્ષમાં વહેવા લાગે છે. મિત્રો, મને આશા છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. ભગવદ્ ગીતાના અન્ય ઉપદેશો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક કમેન્ટ કરી અને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. આવા જ વિડીયો જોવા માટે ફરી મળીશું. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા ખુશ રહો, હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.